જો તમને કહેવામાં આવે કે તમે પૈસા કમાવાની સાથે તેને બચાવીને ફ્યુચરમાં વેલ્થ પણ ક્રિએટ કરી શકો, તો તમારો જવાબ શું હશે? મહેનત કરીને પૈસો કમાવો એ તો જૂની પદ્ધતિ છે અને અત્યાર સુધીમાં કદાચ આપણે એ જ પદ્ધતિ પ્રમાણે કરતા આવ્યા કે પૈસો પૈસાને ખેંચે છે. આ કહેવત તો બહુ સાંભળી હશે તમે. તમે જેટલું પણ એમાં પેમેન્ટ કરો છો એનું 90% તો તમારે વ્યાજની ચૂકવણીમાં જાય છે. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું શિવ ફાઇનાન્સના પોડકાસ્ટમાં. કહેવાય છે કે પૈસો પૈસાને ખેંચે છે. આ કહેવત તો બહુ સાંભળી હશે તમે, પણ આજે ચર્ચા કરીએ કે આ કહેવતનું તાત્પર્ય શું છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરવી છે પૈસા ડબલ કઈ રીતે કરવા, લોન રિપેમેન્ટ ફાસ્ટ કઈ રીતે કરવું, અને પેન્શન સ્કીમ જે બંધ થઈ ચૂકેલી છે એમને પેન્શનની સુવિધા હવે નથી મળવાની, તો એ લોકો કઈ રીતે પ્લાન કરે કે રિટાયરમેન્ટ પછી એમની સાથે એક સારું કોર્પસ, એક સારો ફંડ ઊભો રહે અને રિટાયરમેન્ટ પછી પણ તેમને ટુકડે ટુકડે પૈસા કઈ રીતે મળતા રહે એની પ્લાનિંગ કરવી છે. આ બાબત ઉપર તમારું શું કહેવું છે, તમારા શું વિચારો છે એ પણ અમને જણાવો. તો હવે આ સમય છે ટ્રિપલ બોનાન્ઝા તમને આ પોડકાસ્ટ દ્વારા મળવાનું છે. તો તમે સ્માર્ટ પ્લાનિંગ કરશો અને આ વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોજો. તેના કારણે તમારા લાખો રૂપિયાની તો બચત થશે જ, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ અને EMIનો જે બોજ માથા પર લઈને તમે કરો છો ને એ સમયગાળો પણ ઘણો બધો લગભગ 40% જેટલો ઓછો આ પોડકાસ્ટ દ્વારા તમને થવાનો છે. તો આ ટ્રિપલ લાભ તમે આ પોડકાસ્ટ દ્વારા મેળવી લેજો. ઓકે, તો બેંક FD છે કે પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ છે કે પછી એવી પણ કેટલાય પ્લાનો હોય છે જેમાં લોકો પોતાનો પૈસો રોકાણ કરે છે અને રિટર્નમાં એમને ખૂબ સારું વેલ્થ ક્રિએટ કરવું હોય કે ખૂબ સારા રિટર્ન્સ લેવા હોય, તો તેના માટે કઈ રીતે પ્લાનિંગ કરવી એ પણ અમને જણાવો. બેંક FD છે તો એમાં અત્યારના ઇન્ટરેસ્ટ રેટ પ્રમાણે લગભગ 6.5ની આજુબાજુ વધારેમાં વધારે ફિક્સ ડિપોઝિટ ઉપર વ્યાજનું વળતર તમે મેળવી શકો છો. એ જ રીતે પોસ્ટ ઓફિસની જે વિવિધ યોજનાઓ છે એમાં પણ લગભગ 8થી 8.5% જેટલું વળતર મળે છે અને એના કારણે પોસ્ટ ઓફિસમાં પણ લગભગ 12 વર્ષની આજુબાજુ એ તમારી રકમ ડબલ જેટલી થાય છે, જ્યારે બેંક FDમાં એનાથી થોડું વધારે સમય 1 થી 1.5 વર્ષ વધારે લાગે છે. પરંતુ બંનેમાં જે જોવા જઈએ તો મુદતની વાત છે તો 5 વર્ષથી વધારે મુદત માટે આ રોકાણ આપણે એક સાથે કરી શકતા નથી. 5 વર્ષે પણ એનું રોકાણ ઉપર એનો વ્યાજનો દર રિવાઇઝ થતો હોય છે અને અત્યારની આર્થિક પરિસ્થિતિઓ જોતા એ વધવાની સંભાવના બિલકુલ ઓછી છે અને એના કારણે એ વ્યાજના દરમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ વધારે રહેલી છે. અને જો વ્યાજનો દર ઘટશે તો આપણું જે વળતરનું જે વર્ષ છે કે એ આપણે જો ધારતા હોય કે ડબલ ઇન્કમ આપણી ક્યારે થાય તો એની મુદતમાં પણ વધારો થઈ શકે છે. એટલે આપણે એવી સ્માર્ટ બચત વિશે પણ વિચારવું જોઈએ કે જેના કારણે આપણને આ જે આપણી મૂડી છે એની ઉપર આપણને સારું એવું વળતર મળે. તો અને એની સામે અત્યારનું જે ફુગાવાનો દર છે એટલે કે મોંઘવારીનો દર છે એ લગભગ 6 થી 6.5%ની આજુબાજુ છે અને જ્યારે મોંઘવારીનો દર 6 થી 6.5%ની આજુબાજુ હોય તો પછી આપણે એને બીટ કરવા માટે, મોંઘવારીનો દરને આપણે પ્રતિસ્પર્ધા કરવા માટે આપણે એવા વળતર તરફ જવું જોઈએ કે જેનાથી આપણે મોંઘવારીના રેટને પણ બીટ કરી શકીએ અને આપણું વેલ્થ ક્રિએશન પણ સારું થાય, સાથે સાથે સેફટી પણ એની હોય. તેવા પ્લાનિંગ ઉપર આપણે હવે વિચારવાનો સમય આવી ચૂક્યો છે. તો તમે કીધું એ પ્રમાણે બેંક FD હોય કે પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ હોય તો તમે એક સાથે પૈસા ઇન્વેસ્ટ કરો છો અને 12-12.5 વર્ષની આસપાસ તમને એક પૈસા ડબલ જેટલું તમને રિટર્ન આપે, બરાબર? તો અગર એવું કંઈક થાય કે જે માણસે રોકાણ કર્યું છે એ માણસને જ કંઈક થઈ ગયું કે કોઈ ઇમરજન્સી આવી તો એ FD કે પોસ્ટ ઓફિસમાંથી એણે પૈસા તો કાઢી લીધા, તો એના તો મેચ્યોરિટી જેટલો એનો ફાયદો થવાનો જ નથી. પણ એવું કંઈ થાય કે કોઈ ઇમરજન્સી આવી ગઈ કે જે માણસે રોકાણ કર્યું છે એ માણસને જ અગર કંઈ થઈ જાય છે, એનું કોઈ એક્સિડન્ટ થઈ ગયું, એ એક્સપાયર થઈ ગયા કે એવું કંઈ થયું, તો એની નોમિની
એટલે કે એની ફેમિલીને એ મેચ્યોરિટી ઉપરાંત પણ કઈ લાભ થઈ શકે છે, એવું કંઈક પ્લાનિંગ કરીએ આપ. કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. એ જ રીતે આમાં શિસ્તબદ્ધ જ્યારે તમે નિયમિત એક બચતના રૂપમાં રોકાણ કરતા જાઓ છો, તો બેંક માટે અને પોસ્ટ માટે તમે એક સાથે તમારે ફિક્સ ડિપોઝિટના રૂપમાં કે કોઈ વિકાસપત્રો કે બચત પત્રોના રૂપમાં તમે એક સાથે એમાં રોકાણ કરો છો, ત્યારે તમને એવો એક પ્લાન પણ બતાવવામાં આવે કે જેમાં તમે દર મહિને 4,000ની આજુબાજુ તમે એમાં રોકાણ કરતા જાઓ અને જ્યારે એની મેચ્યોરિટી હોય ત્યારે તમને લમસમ મોટી રકમ મળે. વત્તા તમને જેટલી રકમ વાર્ષિક તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય એના કરતાં લગભગ એનો સમ ઇન્શ્યોર્ડ 11 ગણો જેટલો તમને સમ ઇન્શ્યોર્ડ મળે. અને સાથે સાથે એવા પણ બીજા લાભ મળે કે 12 વર્ષની વચ્ચેની ટર્મમાં જો આ વ્યક્તિનું અવસાન થાય અથવા તો એને કોઈ એવી ક્રિટિકલ ઇલનેસ આવી જાય કે જેને કારણે એ હપ્તા કે જે બચત છે માસિક એ ના ભરી શકે, એવા સંજોગોમાં એના ફેમિલીને એક લમસમ રકમ પણ મળી જાય, જેથી એની સામે જે ક્રિટિકલ ઇલનેસ આવી છે અને જે એની પગાર અથવા તો બીજી કોઈ ઇન્કમથી એને બિઝનેસ દ્વારા પણ જે ઇન્કમ મળતી હતી એ બંધ થઈ ગઈ છે, તો તે ગાળા દરમિયાન એને એક મોટી રકમ મળે, જેથી ફેમિલીનું રોટેશન પણ ચાલે, બાળકોનું શિક્ષણ પણ ચાલે અને ઘર ખર્ચની જે આવકની જરૂરિયાત છે એ પણ મળતી રહે. તો એવું એ પ્લાનિંગ, સુંદર પ્લાનિંગ આપણે કરી શકીએ કે અને તેમાં જો માર્કેટ નો રેટ જે લમસમ આપણે ગણીએ તો લગભગ 12 થી 13% જેવું લમસમ એમાં વૃદ્ધિ થતી હોય છે. અને જ્યારે એ શિસ્તબદ્ધ રીતે આપણે ઓછામાં ઓછા 12 વર્ષની એની ટર્મ છે, તો તમે એમાં વ્યવસ્થિત શિસ્તબદ્ધ રોકાણ કરતા જાઓ છો, તો આ ત્રેવડા લાભો આ પ્લાનિંગ હેઠળ તમે મેળવી શકો છો. તો અત્યારે પ્રાઇવેટ સેક્ટરમાં કે ગવર્મેન્ટ સેક્ટરમાં જે પણ વ્યક્તિઓ જોબ કરતા હોય છે, તેમને 58 વર્ષે 60 વર્ષે જ્યારે રિટાયરમેન્ટ મળે ત્યારે પ્રાઇવેટ સેક્ટર વાળાને તો પેન્શનની કોઈ જોગવાઈ જ નથી કે પેન્શનનું કોઈ પ્લાનિંગ જ નથી. તો એણે કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ કે રિટાયરમેન્ટ પછી પણ એને ઇન્કમ આવતી રહે? તો આ બધી બચતની જ્યારે વાત આવતી હોય અને જ્યારે પેન્શનની વાત આવતી હોય ત્યારે આપણે કહેવાય છે કે જેટલી જલ્દીથી આપણે એની પ્લાનિંગ કરી દઈએ અને જેટલું જલ્દી એટલે કે લગભગ 30-35 વર્ષ તો મેક્સિમમ એટલી ઉંમરથી જ આપણે આ ફેમિલી પેન્શનનો પ્લાનિંગ કરી લેવું જોઈએ કે જેથી આપણને જે પણ આપણે ગમે તે સેક્ટરમાં કામ કરતા હોઈએ, એ સરકારી સેક્ટર હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય, પરંતુ એક પ્લાનિંગ અનુસાર આપણને પેન્શન જેટલું ફંડ નિયમિત રૂપે મળતું રહે એવું પ્લાનિંગ આપણે કરવું જ જોઈએ. અને જ્યારે પ્લાનિંગ કરો ત્યારે તમે જો 6.5%, 8% એટલું રિટર્ન આપવાવાળી સ્કીમો તરફ જશો તો તમને કદાચ એ લાંબા ગાળે એટલું ફાયદાકારક નહીં દેખાય. પરંતુ જો તમે એની સાથે તમે શેર માર્કેટ સાથે જે મ્યુચ્યુઅલ ફંડની સાથે જોડાયેલા એવા ઇન્સ્યોરન્સ છે કે જેના કારણે તમે 3 ગણા લાભો પણ મેળવી શકશો, સાથે એની ઉપર સારું રિટર્ન પણ મળશે અને ઘણા એવા પ્લાન છે કે એમાં ગેરંટીડની આસપાસ ઇન્કમ તમને મળતી રહે છે. તો તમારે એ રીતે પ્લાનિંગ કરીશું તો જ આપણે આવા બધા જ સંજોગો જે આપણી સામે આવવાના છે એને બીટ કરી શકીશું. પેન્શન પ્લાન માટે એમ કહી શકાય કે તમારી બચત જ પેન્શન બની જાય. ધારો કે તમે એક એવું પ્લાનિંગ કરો છો કે જેમાં તમે જેટલું તમારું EMI વીમાના રૂપમાં કપાતું હોય મંથલી અને એનું જે વાર્ષિક થતું હોય એના લગભગ 30-35% તમને દર વર્ષે વળતરના રૂપમાં મળે અને તમે પછી એનું ઇન્વેસ્ટમેન્ટ એક સ્માર્ટ SIPના રૂપમાં તમે કરતા જાઓ, તો જ્યારે કમ્પાઉન્ડિંગનો ફેક્ટર એમાં ઉમેરાશે તો તમે નહીં ધારેલી હોય એટલું વળતર તમે મેળવી શકો છો. અને એ વળતરની સામે તમે બેંક FD કે પોસ્ટ ઓફિસની જે સ્કીમો છે એના કરતાં અનેક ગણું વધારે વળતર મેળવી શકો છો. અને જ્યારે કમ્પાઉન્ડિંગની વાત છે, શિસ્તબદ્ધ નિયમબદ્ધ રીતે તમે 15 વર્ષથી વધારે ટાઈમ માટે જ્યારે એની ઉપર ફોકસ કરીને ચાલો છો
તો એમાં ક્યારેય ભલે શેર માર્કેટ ડાઉન પણ જશે અને ઘણી વખત અપ પણ જશે, પરંતુ એમાં કોન્સ્ટન્ટ જ્યારે એસઆઈપીથી તમે એમાં રોકાણ કરતા હો છો ત્યારે આ બધા જ પરિબળોને બીટ કરીને એક સારું કોર્પસ અને સારું પેન્શન તમને લાંબા ગાળા સુધી એ આપવા માટે સક્ષમ છે. તો એક વાત આ પણ છે કે હોમ લોન છે, તો હોમ લોનમાં આપણે એનું રીપેમેન્ટ જે પણ છે એને સ્માર્ટલી એવી કઈ રીતે ઓર્ગેનાઇઝ કરીએ કે તેમાં જે રીપેમેન્ટનો ટાઈમિંગ છે, જે એનો ટાઈમ પીરિયડ છે એ પણ ઓછો થાય, તેની સાથે સાથે જે આપણે ઇન્ટરેસ્ટ ચૂકવીએ છીએ એ પણ કઈ રીતે ઓછું થાય, એનું કોઈક સ્માર્ટ પ્લાનિંગ આપણને શીખવાડે. જો આ વાત તો તમને બેંકવાળા કહેવાના જ નથી. તમે પૂછશો તો પણ એ ગોળ ગોળ જ જવાબ આપશે. જ્યારે એક ઉદાહરણ તરીકે સમજીએ કે જો તમે 40 લાખ રૂપિયાનું એક હોમ લોન લીધી છે તો તમારે એની ઉપર 20 વર્ષે ઓછામાં ઓછું 52 લાખ રૂપિયા જેટલું તો તમારે વ્યાજ જ ચૂકવવાનું થાય છે. હવે આ ગણતરી બેંકવાળા તમને ક્યારેય નહીં કહે, અને એ જો એ 52 લાખ રૂપિયાનું વ્યાજ તમારે ઓછું કરવું હોય તો એના માટે તમારે પ્લાનિંગ કરવું પડશે. શરૂઆતના 5 થી 10 વર્ષ સુધી તો બેંકવાળા એની સ્કીમ પ્રમાણે સૌથી વધારે વ્યાજ આમાં એમના તમારા ઈએમઆઈમાંથી જમા કરતા હોય છે. એટલે કે તમે જેટલું પણ એમાં પેમેન્ટ કરો છો એનું 90% તો તમારે વ્યાજની ચૂકવણીમાં જાય છે. આ જ્યારે તમને આ વસ્તુની ક્યારે ખબર પડે કે ધારો કે તમે 5 વર્ષ પછી જો તમે બેંકને એમ કહો કે મારે હવે બીજી લોન લેવી છે ને આ લોન મારે ક્લોઝ કરવી છે, તો અને ત્યારે તમે જો એની ગણતરી બેંક પાસેથી માગશો ને તો તમને આશ્ચર્ય થશે કે તમે જેટલા પણ ઈએમઆઈ ભર્યા છે એનું 90% તો ફક્ત વ્યાજમાં જ તમારે કપાત થઈ ગઈ છે. તો આના માટે એક વસ્તુ એવી છે કે તમારે દર વર્ષે એક બુસ્ટર ઈએમઆઈ એનો ભરવો જોઈએ. એટલે 30,000નો તમારો માસિક ઈએમઆઈ છે તો એની સામે તમે 13મો હપ્તો એ 30,000નો બુસ્ટર ઈએમઆઈ તરીકે તમે ભરશો તો તમારો આ જે સમયગાળો છે 20 વર્ષમાંથી 4.5 થી 5 વર્ષ જેટલો ઓછો થઈ જશે, અને 8 થી 9 લાખ રૂપિયા તમારું એમાં ઇન્ટરેસ્ટ પણ બચી જશે. અને દર વર્ષે તમે એમાં એક બીજો ઉમેરો કરો કે તમારો ઈએમઆઈમાં 10% જે તમારું સેલરીમાં તમારે જેટલો વધારો થાય છે એ જ પ્રમાણે તમે 10% એટલે કે 30,000 ઉપર બીજા 3,000 રૂપિયાનો ઈએમઆઈમાં તમે વધારો કરશો તો તમે નહીં ધાર્યું હોય એ રીતે લગભગ આ લોનનો પીરિયડ 10-12 વર્ષની આજુબાજુ એ થઈ જશે, અને તમારું વ્યાજ છે એ તમે નહીં કલ્પ્યું હોય એટલું, એટલે કે ફક્ત 20 લાખ વ્યાજ તમારે ભરવાનું થશે. આમ તમને ઓછામાં ઓછો 32 લાખ રૂપિયાનો તો સીધો ફાયદો પણ થશે, અને વત્તા જે ઈએમઆઈ ભરવાની જે મુદત હતી એ પણ 8 વર્ષ ઓછી થઈ જશે. એટલે માથા પરનો જે બોજ છે એ ડબલ રીતે હળવો થઈ જશે. તો આવું સ્માર્ટ તમે પ્લાનિંગ કરીને હોમ લોનની રીપેમેન્ટ કરી શકશો. તો આજના પોડકાસ્ટમાં પૈસાની એવી પ્લાનિંગ કરી છે, કદાચ આજ સુધી કોઈએ આ રીતે પ્લાનિંગ નહીં સમજાવી હોય તમને. આ જે સમય છે એ ધીમે ધીમે સ્માર્ટ થઈ રહ્યો છે, તો આપણા દરેક મૂવ પણ સ્માર્ટ હોવા જોઈએ. એ પછી તમારી પેન્શન પ્લાનિંગ હોય એ પણ તમારી સ્માર્ટ રીતે કરવું જોઈએ, પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ હોય એ પણ તમારે સ્માર્ટ રીતે કરવું જોઈએ, કે લોન રીપેમેન્ટ હોય એ પણ તમારે સ્માર્ટ રીતે જ કરવું જોઈએ. તો આવી જ રીતે સ્માર્ટ હેક્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર, અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ફોલો કરજો. નમસ્કાર.